Good morning, friends. How are you, everybody? Majama? Okay. Then let's start our next lecture. In this lecture, we are going to start tense number 9. આજના લેક્ચરની અંદર આપણે નવમો કાર્ડ શરૂ કરવા જઈ રહ્યા છીએ. દરેક કાર્ડની અંદર ટાઇટલ તમે જાણો છો, ઇન્ફો ઓફ વેરાઇડ ટેન્સીસ. અલગ અલગ કાર્ડની આપણે માહિતી મેળવી રહ્યા છીએ. આજે નવમો કાર્ડ શરૂ કરી પરફેક્ટ ફ્યુચર ટેન્સ, જેનું ગુજરાતી પૂર્ણ ભવિષ્ય કાર્ડ. લેફ્ટ સાઈડમાં છે સિંગ્યુલર એટલે કે એકવચન, રાઈટ સાઈડમાં છે પ્લુરલ એટલે કે બહુવચન. ફર્સ્ટ પર્સન સિંગ્યુલર આઈ, ફર્સ્ટ પર્સન પ્લુરલ વી, સેકન્ડ પર્સન સિંગ્યુલર યુ, સેકન્ડ પર્સન પ્લુરલ યુ, થર્ડ પર્સન સિંગ્યુલર he, she and it, and થર્ડ પર્સન પ્લુરલ they. એટલે કે પહેલો પુરુષ એક વચન, પહેલો પુરુષ એક વચન I, બીજો પુરુષ એક વચન you, ત્રીજો પુરુષ એક વચન he, she, it. સામે છે પહેલો પુરુષ બહુવચન, બીજો પુરુષ બહુવચન અને ત્રીજો પુરુષ બહુવચન. ઓકે. આના પહેલાના દરેક લેક્ચરની અંદર આપણે વાત કરેલી કે જે ટેન્સની અંદર પરફેક્ટ શબ્દ હોય પૂર્ણ કાળ, તો એના અંદર ક્રિયાપદનું એક તો કયું રૂપ આવે? ભૂતકૃદંત. નંબર 2 ભવિષ્યકાળ છે એટલે ભવિષ્યકાળનું ક્રિયાપદ વિલ અથવા સેલ. આપણે દરેક જગ્યાએ વિલ મૂકી છીએ, જેની વાત આપણે પહેલા કરેલી છે. ઓકે. અને એક નવો વધારાનો શબ્દ આવશે હેવ. આપણે એવું કેવું હોય કે મારા દ્વારા ખવાયેલું હશે, ભવિષ્યની પૂરી થઈ ગયેલી ક્રિયા, તો આઈ વિલ હેવ ઇટન. નંબર 2 અમારા દ્વારા ખવાયેલું હશે, આવું કહેવું હોય તો આપણે બોલી શકીએ વી વિલ હેવ ઇટન. તેના દ્વારા ખવાયેલું હશે કહેવું હોય તો લખી શકાય છે યુ વિલ હેવ ઇટન. તમારા દ્વારા ખવાયેલું હશે એવું કેવું હોય તો અહીંયા લખી શકાય યુ વિલ હેવ ઇટન. કોઈ છોકરાની વાત કરી તો આ રીતે લખાય છે કે હી વિલ હેવ ઇટન, તેના દ્વારા ખવાયેલું હશે. કોઈ ફિમેલ પર્સનની વાત કરી તો લખી શકાય છે સી વિલ હેવ ઇટન, તેણી દ્વારા ખવાયેલું હશે. અને છેલ્લે ઇટ વિલ હેવ ઇટન, જેનું ટ્રાન્સલેશન નહીં કરી કારણ કે ચીજ વસ્તુ અને થિંગ્સ માટે આવે છે એટલા માટે. અને છેલ્લે બહુવચનમાં જો કેવું હોય કે તેઓ દ્વારા ખવાયેલું હશે તો આપણે લખી શકીએ ધે વિલ હેવ ઇટન, તેઓ દ્વારા ખવાયેલું હશે. આ કાર્ડને યાદ રાખવા માટે એક સિમ્પલ નોટ, પૂર્ણ ભવિષ્યકાળ એક્ટિવ આવે અને પૂર્ણ ભવિષ્યકાળની અંદર પેસિવ પણ આવે છે. જેની શોર્ટ નોટ અને જેની લેન્થમાં નોટ બંને આપણે અહીંયા એક્ટિવ અને પેસિવમાં લખેલી છે, જે તમે બોર્ડ ઉપર જોઈ શકો છો. પૂર્ણ ભવિષ્યકાળ એક્ટિવની નોંધ વિલ અથવા સેલ પ્લસ હેવ પ્લસ ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃદંત જ આવે. આ જ નોંધને જો લેન્થમાં યાદ રાખવી હોય, ઇન સ્ટ્રક્ચર વાઇઝ તમારે યાદ રાખવી હોય તો તમે લખી શકશો સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ વિલ કે સેલ પ્લસ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃદંત પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ અને છેલ્લે એક્સ્ટ્રા વર્ડ એટલે કે અન્ય શબ્દો. એની જો પેસિવ નોંધ જોવી તો વિલ કે સેલ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. અને પેસિવમાં લેન્થમાં જો સ્ટ્રક્ચર વાઇઝ જોવી તો ઓબ્જેક્ટ એટલે કે કર્મ પ્લસ વિલ કે સેલ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ ભૂતકૃદંત પ્લસ બાય પ્લસ કર્મ વિભક્તિ એટલે કે ઓબ્જેક્ટિવ ફોર્મ એન્ડ એટ લાસ્ટ એક્સ્ટ્રા વર્ડ. ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, તમારી જાણ ખાતર બહુ લાંબી નોંધ યાદ રાખવાની જરૂર નથી. અને જો લાંબી નોંધ યાદ રાખવા જઈએ તો
થોડા કન્ફ્યુઝ તમે થશો. બેટર વે, પૂર્ણ ભવિષ્યકાળની અંદર બહુ સાદી નોંધ, સિમ્પલ ઇઝી ટેકનિક્સ યાદ રાખી લો કે એક્ટિવની અંદર પૂર્ણ ભવિષ્યકાળ હોય તો વિલ કે સેલ પ્લસ હેવ અને ભૂતકૃદંત, અને એ જ વસ્તુ જો પેસિવમાં આવી જાય તો શું લાગી જાય? માત્ર એક શબ્દ ઇન્ક્લુડ કરવાનો છે તમારે વિદ્યાર્થી મિત્રો. કયો શબ્દ? BEEN, જે અહીંયા તમે જોઈ શકો છો. વિલ કે સેલ પ્લસ હેવ પ્લસ બીન અને પ્લસ ભૂતકૃદંત. પૂર્ણ ભવિષ્યકાળ એટલે કે પરફેક્ટ ફ્યુચર ટેન્સ ખૂબ જ અગત્યનો છે. શા માટે અગત્યનો છે એની વાત આગળ આપણે હમણાં ટૂંક સમયમાં કરવા જઈ રહ્યા છીએ. અહીંયા એક ક્વેશ્ચન તમારા મનની અંદર અરાઇઝ થવો જોઈએ, ફરજિયાત એક ક્વેશ્ચન અરાઇઝ થવો જોઈએ. એનીબડી? યુ કેન સી હિયર ઓન ધ બોર્ડ. વોટ મે બી ધ ક્વેશ્ચન? કયો પ્રશ્ન થવો જોઈએ તમારા મનમાં? કોઈ આસ્ક પૂછી શકશો કોઈ? અહીંયા વિલ કે સેલ આપેલું છે, તમે અહીંયા જોઈ શકો છો. હી સી ઇટ સાથે આપણે શું લખ્યું છે? વિલ. આ જગ્યાએ તમને ક્વેશ્ચન થવો જોઈએ ફરજિયાત. કયો ક્વેશ્ચન? કે સર હી સી ઇટ સાથે હેઝ ન આવે? આવવું જોઈએ ને. થર્ડ પર્સન સિંગ્યુલર છે તો હેવ ન આવે, હેઝ જ આવવું જોઈએ. પણ મેં છતાંય હેવ લખ્યું છે. શું કામ? ગ્રામરનો રૂલ્સ એવું કહે છે કે જ્યારે તમે ભવિષ્યકાળની અંદર વિલ કે સેલ ક્રિયાપદ ભવિષ્યકાળનું મૂકી દો પછી ફરજિયાત હેવ જ આવે. હી સી ઇટ હોવા છતાં અહીંયા હેઝ આવતું નથી. અગત્યનો પોઈન્ટ. ઓકે, કોઈને ડાઉટ? તો પૂર્ણ ભવિષ્યકાળ કઈ રીતે બને એની એક્ટિવ નોંધ અને એની પેસિવ નોંધ હવે તમે લેફ્ટ સાઈડ ઉપર બોર્ડમાં જોઈ શકો છો. પૂર્ણ ભવિષ્યકાળ એને ઓળખવા માટેના શબ્દો, જેને ઇંગ્લિશમાં કહેશું વર્ડ્સ ટુ રિકોગ્નાઇઝ ધ ટેન્સ. કાળ ઓળખવા માટેના શબ્દો કેટલા આપેલા છે? ઇફ અને બીજો શબ્દ છે અનલેસ, જેનું ગુજરાતી ઇફ એટલે જો, અનલેસ એટલે જો નહીં. ક્લિયર? માત્ર 2 શબ્દ, છતાં આ કાળની ખાલી જગ્યા પૂરવી થોડું તમારું માઇન્ડ વર્ક અહીંયા કરવું પડશે. શું કામ? તો એક વાત સમજી લો. આઈએમપી નોંધ અહીંયા આપેલી છે મેં કે વાક્યના શરૂઆતમાં કે વાક્યના વચ્ચે ઇફ કે અનલેસ આપેલ હોય કે ન હોય, પરંતુ ખાલી જગ્યાના 2 ભાગ પડતા હોય. જે ખાલી જગ્યા લેશું ને એટલે તમને વધારે આઈડિયા આવશે કે ખાલી જગ્યાના જો 2 ભાગ પડતા હોય તો પૂર્ણ ભવિષ્યકાળ બને છે. એટલે કે પરફેક્ટ ફ્યુચર ટેન્સ બને. ઇફ અનલેસ આપ્યા હોય તો એ ભલે શરૂઆતમાં આપશે અથવા કોઈ વાર વચ્ચે ઇફ અથવા અનલેસ આપશે કે પછી નહીં આપે, પણ જો ખાલી જગ્યાના 2 ભાગ પડતા હોય તો પૂર્ણ ભવિષ્યકાળ બને. બીજો અગત્યનો પોઈન્ટ, નોંધને જ ખાલી આપણે મગજની અંદર રાખીને બેસશું નહીં કે વિલ જ આવવું જોઈએ. જો બ્લેન્ક્સની અંદર ઇન્ટુ બ્રેકેટ ખાલી જગ્યામાં જો બ્રેકેટના અંદર બીજું કોઈ મોડલ ઓક્ઝિલરી આપેલું હોય, ફર્સ્ટ લેક્ચરની અંદર આપણે મોડલ ઓક્ઝિલરી શીખી ગયા હતા, કેન, કુડ, મે, માઇટ, વિલ, વુડ, શેલ, શુડ અને વધારાનું કયું હતું? મસ્ટ. તો જરૂરી નથી કે તમને વિલ જ આપે. તમે અહીંયા જોઈ શકો છો બીજી ખાલી જગ્યામાં કેન આપેલું છે, ત્યાર પછી એક 4 નંબરની ખાલી જગ્યા જે છે એમાં પણ કેન આપેલું છે. તો કેન આપ્યું હોય તો કેનનો યુઝ કરવાનો છે. એ જ મુજબ તમારે પૂર્ણ ભવિષ્યકાળ પૂર્ણ કરવાનું છે. એટલે વિલ જ આવે કે સેલ જ આવે એવું મનમાં યાદ રાખવાની આવશ્યકતા નથી. બિફોર સ્ટાર્ટિંગ ધ બ્લેન્ક્સ ઓફ ધ પરફેક્ટ ફ્યુચર ટેન્સ, પૂર્ણ ભવિષ્યકાળની ખાલી જગ્યાને શરૂ કરતા પહેલા એક અગત્યની વાત કહેવી છે મારે કે આ ટેન્સ ખાલી જગ્યાની અંદર જ અગત્યનો છે એવી વાત નથી. 9મો કાળ પૂર્ણ ભવિષ્યકાળ સારી રીતે પ્રિપેર કરવો આવશ્યક એટલા માટે બની જાય તમારા માટે કે આ કાળ ગ્રામરનો એક બીજો આપણો પોર્શન છે જેનું નામ છે ફંક્શનલ એપ્રોચ. ફંક્શન જે આપણે ઓળખવાના આવશે, ફંક્શન બ્રેકેટમાં આપ્યો હોય એને પૂરા કરવાના જ્યારે આવશે, કયું ફંક્શન છે આ
એ ફંક્શન મુજબ તમારે અધૂરા વાક્ય પૂર્ણ કરવાના આવશે. ફંક્શનનું આખું વાક્ય આપ્યું હોય એ તમારે કયા ફંક્શનનું છે ઓળખવાનું હોય ત્યારે આ કાર્ડ મુજબ જ્યારે વાક્ય આવશે ત્યારે ફંક્શનમાં આ કાર્ડને કહેવાય છે એક્સપ્રેશન કન્ડિશન. એક નિયમ બનશે એક્સપ્રેશન કન્ડિશનનો અને સેકન્ડ રૂલ્સ બનશે એક્સપ્રેશન કન્ડિશન ઇન પાસ્ટ. ક્યારેક કન્ડિશન બનશે અને ક્યારેક કન્ડિશન ઇન પાસ્ટ ફંક્શનમાં બનશે. એ ખાલી જગ્યાના જવાબ શીખ્યા પછી હું તમને થોડી ઇન્ફોર્મેશન આપીશ અને અલગથી પણ આપણે ફંક્શનમાં પણ આગળ નેક્સ્ટ લેક્ચરની અંદર સમજાવીશું. ઓકે, અન્ડરસ્ટેન્ડ એવરીબડી? ફર્સ્ટ બ્લેન્ક્સ. ઇફ યુ કમ ઇન ટાઈમ કોમા યુ ડેશ ધ ગુડ ફૂડ ઇનટુ બ્રેકેટ વિલ ગેટ. કયો શબ્દ છે કાર્ડનો? તો ઇફ. ઓકે, હવે પ્રશ્ન એવો થાય કે ખાલી જગ્યાના બે ભાગ પડવા એટલે શું? તમે જોઈ શકો છો પહેલી જ ખાલી જગ્યામાં ટાઈમ પછી અહીંયા શું આપેલું છે? કોમા. એટલે એ વાક્ય અડધું પતી ગયું કહેવાય. ત્યાંથી નવો પોર્શન સ્ટાર્ટ થયો, બીજો ભાગ. ઓકે, તો ઇફ આપ્યું છે, ન આપ્યું હોત તોય પણ પૂર્ણ ભવિષ્યકાળ કરવાનો રહેશે. બ્રેકેટમાં શું છે? વિલ. તો વિલનું શું મૂકવાનું? વિલ. પૂર્ણ ભવિષ્યકાળ માટે ફરજિયાત શું છે? હેવ. તો હેવનું આવશે હેવ. અને ગેટનું હંમેશા ભૂતકૃદંત આવે. ગેટનું ભૂતકૃદંત શું થશે? ગોટ. ઓકે, આપણો આન્સર બનશે વિલ, હેવ અને ગોટ. કોઈ પણ પરફેક્ટ ટેન્સ જ્યારે શીખતા હોય ત્યારે એની ખાલી જગ્યાની અંદર હંમેશને માટે પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃદંત જ આવે. આ પોઈન્ટ અગત્યનો યાદ રાખી લેજો. ઓકે, સેકન્ડ બ્લેન્ક્સ. ઇફ રામ પ્લેઝ વેલ કોમા ધે ડેશ ધ મેચ ફૂલ સ્ટોપ ઇનટુ બ્રેકેટ કેન પ્લસ વિન. જુઓ તમે અહીંયા બ્રેકેટમાં તમને વિલ નથી આપ્યું, કેન આપેલું છે, તો તમારે કેનો યુઝ કરવાનો છે? કેનનો. ઓકે, તો આન્સર બનશે આપણો ધે સાથે કેનનું કેન પ્લસ હેવનું હેવ અને વિનનું ત્રીજું રૂપ શું થશે? વોન. વિન, વોન અને પાસ્ટ પાર્ટિસિપલ પણ વોન થશે. જવાબ બનશે કેન, હેવ, વોન. શા માટે? શબ્દ ઇફ આપેલો છે. સેકન્ડ પોઈન્ટ અહીંયા કોમા આપેલું છે એટલે ખાલી જગ્યામાં પાછા બે ભાગ પણ આપેલા છે. ક્લિયર? તો પેલી બે ખાલી જગ્યા. નંબર થર્ડ. ઇફ અમી વર્કડ હાર્ડ કોમા સી ડેશ ધ અવોર્ડ ઇનટુ બ્રેકેટ વિલ પ્લસ વિન. ઓકે, અગત્યનો પોઈન્ટ. શબ્દ પહેલા ગોતી લો. ઇફ છે, ઓકે, કોમા છે એટલે કે બે ભાગ પણ પડેલા છે. ઓકે, કયો કાળ બનશે? પૂર્ણ ભવિષ્યકાળ. આટલો આઈડિયા આવી ગયો. ઓકે, ત્રીજી ખાલી જગ્યા શીખી છે. અગત્યનો પોઈન્ટ યાદ રાખી લો. જવાબ લખતા પહેલા તમારે એક વાત યાદ રાખવાની કે ખાલી જગ્યા પાછળ છે તો આગળની સાઈડ જોવાનું છે અને જો ખાલી જગ્યા આગળ છે તો પાછળની સાઈડ એક વર્બ જોવું પડશે. શા માટે જોવું પડશે? જુઓ તમે અહીંયા વર્બ શું છે? વર્કડ. ઓકે, વર્કડ વર્તમાન કાળ કે ભૂતકાળ? ભૂતકાળ. જ્યારે અહીંયા વર્કડ ભૂતકાળ છે ત્યારે પહેલો પોઈન્ટ વિલનું તમારે ભૂતકાળ કરવું પડે. શું થશે? વિલનું ભૂતકાળ વુડ. પૂર્ણ ભવિષ્યકાળ છે, હેવ તો ફરજિયાત છે જ, હેવ ઇઝ ધ કમ્પલસરી. અને વિનનું ત્રીજું રૂપ થશે વોન. ઓકે, શું કામ કર્યું મેં વિલનું ભૂતકાળ વુડ? તો અહીંયા વર્કની જગ્યાએ વર્કડ આપેલું છે એટલા માટે. ત્રીજી ખાલી જગ્યા પૂર્ણ ભવિષ્યકાળમાં કેવી બની? ભૂતકાળની. ચોથી ખાલી જગ્યા ધ એવોર્ડ ડેશ કોમા ઇફ યુ પરફોર્મડ વેલ ઇનટુ બ્રેકેટ કેન પ્લસ ગેટ. ક્લિયર? હવે જુઓ અહીંયા ક્યાં આપી છે ખાલી જગ્યા? આગળની સાઈડ આપી છે. શબ્દ આપેલો છે તો કે હા, કયો છે શબ્દ? ઇફ. ખાલી જગ્યા પછી જો અહીંયા કોમા છે. ઓકે, હવે એક ક્લેરિફિકેશન થઈ ગયું કે ઇફ એ આપેલું છે, ખાલી જગ્યાના બે ભાગ પણ પડેલા છે, તો જવાબ કેવો બનશે? પૂર્ણ ભવિષ્યકાળ.
બ્રેકેટમાં શું હતું? કેન. હવે અહીંયા પાછળ ખાલી જગ્યા હતી તો આપણે અહીંયા આગળનું વર્બ જોયેલું હતું. અહીંયા આગળ ખાલી જગ્યા છે તો આપણે અહીંયા પાછળનું વર્બ જોવું પડશે. કયું આપ્યું છે? પરફોર્મડ. છે ભૂતકાળ? હા કે ના? યસ. તો ભૂતકાળ છે એટલા માટે કેનનું ભૂતકાળ પહેલા કરો. કુડ હેવ કમ્પલસરી છે એટલે હેવ. બીજો પોઈન્ટ અગત્યનો, ખાલી જગ્યા પહેલા જુઓ, નામ કે સર્વનામ નથી. there is no noun or pronouns but there is object. કર્મ આપેલું છે એટલે આ વાક્ય રચના કેવી બનશે? પેસિવ. પેસિવ પૂર્ણકાળનું બનાવવું હોય તો બિન ફરજિયાત છે. ઓકે, તો બિન મૂકવું અને ગેટનું ત્રીજું રૂપ થઈ ગયું ગોટ. આપણો આન્સર બન્યો કુડ હેવ બીન ગોટ. આ ખાલી જગ્યા ફરી રિપીટ કરું. શું કામ કર્યું કુડ? તો કે પરફોર્મડ અહીંયા હતું એટલા માટે. પૂર્ણ ભવિષ્યકાળ છે એટલે હેવ. એવોર્ડ કર્મ છે એટલે બને પેસિવ તો બીન અને ગેટનું ત્રીજું રૂપ ગોટ. ઓકે. નંબર 5, ઇફ શ્રેયા પરફોર્મડ વેલ, કોમા સી ડેશ ઓલ, ફૂલ સ્ટોપ, ઇન્ટુ બ્રેકેટ વિલ પ્લસ ઇમ્પ્રેસ. ફરીથી જુઓ કયો શબ્દ છે કાર્ડ ઓળખવા માટેનો? તો ઇફ. ઓકે, બે ભાગ પડેલા છે. હા, વેલના પછી છે કોમા. ઓકે, ખ્યાલ આવી ગયો? પૂર્ણ ભવિષ્યકાળ જ આન્સર આવશે. તો પહેલા જોવી પરફોર્મડ શું છે? ભૂતકાળ. કેનું ભૂતકાળ છે? પરફોર્મનું. તો અહીંયા ભૂતકાળ છે એટલે વિલનું શું કરી નાખવાનું? વુડ. ફરજિયાત છે હેવ તો હેવ મૂકી દીધું અને ઇમ્પ્રેસનું કેટલામું રૂપ? ત્રીજું રૂપ. થઈ ગયો જવાબ વુડ હેવ ઇમ્પ્રેસ્ડ. શું કામ કર્યું હતું વુડ? તો અહીંયા હતું પરફોર્મડ એટલા માટે. આ 5 ખાલી જગ્યા લીધા પછી મારે એક અગત્યની વાત તમને એ સમજાવી છે કે કઈ રીતે એક્સપ્રેશન કન્ડિશન બને અને કઈ રીતે એક્સપ્રેશન કન્ડિશન ઇન પાસ્ટ વાળું સ્ટ્રક્ચર બને 5 ખાલી જગ્યામાં. ઓકે, એટલે આની સાથે કાર્ડ ખાલી એક નથી શીખતા માત્ર વિદ્યાર્થીઓ. આની સાથે આપણે શું લઈ લઈએ છીએ? આપણા 2 ફંક્શન પણ અહીંયા ક્લિયર કરી છે. કયા કયા? એક્સપ્રેશન કન્ડિશન અને એક્સપ્રેશન કન્ડિશન ઇન પાસ્ટ. ક્યારે કન્ડિશન બને? જુઓ, પહેલી અને બીજી ખાલી જગ્યા જવાબ કેવો હતો? વિલ અને કેન મુજબ કર્યું. અહીંયા શું હતું? કમ અને પ્લેસ. તો ઇફ અને અનલેસ આપેલા હોય અને વર્તમાન કાળનું જો સ્ટ્રક્ચર હોય, એક આગળ વર્તમાન કાળનું સ્ટ્રક્ચર હોય અને પાછળ પૂર્ણ ભવિષ્યકાળ મુજબનું સ્ટ્રક્ચર હોય તો આવી વાક્ય રચનાને કહેવામાં આવે છે ફંક્શનની ભાષામાં એક્સપ્રેશન કન્ડિશન. પહેલી અને બીજીમાં જોઈ શકો વર્તમાન કાળ કમ અને પ્લેસ, પાછળ આન્સરમાં શું છે? પૂર્ણ ભવિષ્યકાળ. ક્લિયર? તો પહેલી 2 બની એક્સપ્રેશન કન્ડિશન મુજબ ફંક્શન. નંબર 3, 4 એન્ડ 5 તમે જોઈ શકશો. જો ઇફ અને અનલેસ આપેલા હોય અને જો આગળ કે પાછળ ભૂતકાળ હોય, આગળ કે પાછળ, રિપીટ કરું શબ્દને, જો ભૂતકાળ હોય તો પૂર્ણ ભવિષ્યકાળ સાથે ભલે આપે. અહીંયા જુઓ તમે વર્કડ, અહીંયા તમે જોઈ શકશો પરફોર્મડ, અહીંયા તમે જોઈ શકશો પરફોર્મડ. તો ઇફ અનલેસ આપ્યા છે, સાથે ભૂતકાળ આપેલું છે અને સાથે સ્ટ્રક્ચરના બધા જ જે બીજા સ્ટ્રક્ચર આપેલા છે એમાં શું આપ્યું છે? વુડ હેવ વોન, કુડ હેવ બીન ગોટ, વુડ હેવ ઇમ્પ્રેસ્ડ. એટલે કે એક સાદા ભૂતકાળનું સ્ટ્રક્ચર છે, બેક સાઈડની અંદર પૂર્ણ ભવિષ્યકાળમાં પણ ભૂતકાળનું સ્ટ્રક્ચર બનાવેલું છે, એક ખાલી જગ્યામાં આગળની સાઈડમાં પૂર્ણ ભવિષ્યકાળનું ભૂતકાળ સ્ટ્રક્ચર છે અને પાછળની સાઈડમાં સિમ્પલ પાસ્ટ સાદો ભૂતકાળ આપેલો છે. એટલે કે ખાલી જગ્યા નંબર 3, 4th એન્ડ 5th એના અંદર ભૂતકાળ છે. અગત્યનો પોઈન્ટ, જ્યારે ઇફ અનલેસ સાથે પૂર્ણ ભવિષ્યકાળ અને ભૂતકાળ આપેલું હોય ત્યારે ફંક્શનની ભાષામાં આને કહેવામાં આવે છે એક્સપ્રેશન કન્ડિશન ઇન પાસ્ટ. જો વર્તમાન કાળ હોય તો માત્ર એક્સપ્રેશન કન્ડિશન અને જો ભૂતકાળ હોય તો એક્સપ્રેશન કન્ડિશન ઇન પાસ્ટ.
તો 9મા કાર્ડની સાથે આપણે બે ફંક્શન પણ શીખી ગયા. બંને ફંક્શનના નામ એક્સપ્રેશન કન્ડિશન અને એક્સપ્રેશન કન્ડિશન ઇન પાસ્ટ, જે આપણે ફંક્શન રિકોગ્નાઇઝ એટલે કે ઓળખવામાં પણ આવશે અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ એન્ડ કમ્પ્લીટ આન્સર ઇન ફંક્શનલ પેટર્ન એ પણ તમારે આવશે. કાઉસની અંદર તમને બે શબ્દ આપેલા હશે અને ફંક્શન મુજબ એ અધૂરું વાક્ય પૂર્ણ કરવાનું એ પણ આવશે. ઓકે, અલગ અલગ ફંક્શન આપણે જ્યારે લેશું ત્યારે ફરીથી પણ આનો આપણે ઉલ્લેખ કરીશું. આ સાથે આઈ કન્ક્લુડ હિયર અવર ટેન્સ નંબર 9. 9મો કાર્ડ અહીંયા પૂર્ણ કરી છે, જેનું નામ છે પરફેક્ટ ફ્યુચર ટેન્સ, પૂર્ણ ભવિષ્યકાળ. એના સિમ્પલ નોટ સમજી ગયા, એની સાથે એની પેસિવ નોટ સમજી ગયા, એની સાથે એના કાર્ડ ઓળખવાના બંને શબ્દોને સમજી ગયા, એક આઈએમપી નોંધ લીધી, એની સાથે એની 5 બ્લેન્ક્સ અને બ્લેન્ક્સની સાથે તમને બે ફંક્શન પણ સમજાવ્યા છે, જે બંને ફંક્શન છે એક્સપ્રેશન કન્ડિશન અને એક્સપ્રેશન કન્ડિશન ઇન પાસ્ટ. સો ઇન ધીસ લેક્ચર વી આર કન્ક્લુડ અવર ટેન્સ નંબર 9. આજના લેક્ચરમાં 9મો કાર્ડ પૂર્ણ કર્યો અને ટોટલ આપણા 9 કાર્ડ અહીંયા કમ્પ્લીટ કરી છે. ઇન અવર નેક્સ્ટ લેક્ચર વી વિલ વન્સ અગેન સ્ટાર્ટ ધ નેક્સ્ટ ટેન્સ. ઓકે, એનીબડી ડાઉટ? કોઈને કંઈ ક્વેશ્ચન પૂછવાનો? નો? ઇટ્સ ઓકે ધેન. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે. Once again we will meet our next lecture. Thank you very much.